તો આ તરફ અરવલ્લીના મોડાસામાં યુવતીના પરિવારજનોએ યુવકને જાહેરમાં માર માર્યો છે. કોલેજ રોડ વિસ્તારમાંથી યુવતીનું અપહરણ કરીને યુવકને ઠોર માર મારવામાં આવ્યો છે. આંતરધર્મની યુવતી સાથે લગ્ન કરનાર યુવકને યુવતીના પરિવારજનોએ માર માર્યો છે. 6 મહિના પહેલા મિહિર પંચાલ અને અલ્ફીના નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી માટે વિઝા પણ ઓફિસે આવ્યું હતું. દંપતી વિઝા ઓફિસે પહોંચ્યું હતું અને 2 કારમાં આવેલા અપહરણકારોએ યુવકને માર મારીને યુવતીને ઉઠાવી ગયા અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે અને મોડાસા ટાઉન પોલીસે ઘટનાની ગંભીરતા જોતા વધુ તપાસ શરૂ કરી. એવી નીચે આવી મારી ગાડી જોડે બેસવા માટે, એટલામાં એક અર્ટિગા વ્હાઇટ કલરની આવી અને એમાંથી 4-5 માણસો ઉતર્યા અને એમાંથી 3-4 જણાએ મોઢું બાંધેલું હતું. બાકી એના ફેમિલી વાળાને હતા, એના મધર ફાધર ને બધા હતા. એ લોકોએ ટોળાને ઉશ્કેર્યું અને એમ કીધું કે આને તો હજુ વધારે મારે, આપણી છોકરીઓ લઈ જાય, આમ તેમ. મારી વાઈફે બી ચીસો પાડી હતી, બચાવ બચાવ બચાવ. હું ગાડીમાંથી ઉતરી મારી વાઈફને બચાવવા ગયો, એટલામાંથી 4-5 શખ્સો આવ્યા. તેમાંથી 2 જણાએ મને ખૂબ માર માર્યો. પછી મને ટોળામાં ધકેલી દીધો. ટોળાએ બી મને વધારે માર માર્યો છે. એમાંથી એક ભાઈએ ખંજર બી કાઢ્યું હતું. ખંજર પેલા ભાઈએ પાછું મુકાવડાવી દીધું અને પછી એ લોકોએ પંચ ને રોડ વડે મને મારવાનું ચાલુ કર્યું હતું. લાફા લાફી આ તે. પછી પાછળ પાછી દુકાને લઈ જઈને મને ત્યાં બી એ લોકોએ રોડ થી ને મારવાનું ચાલુ કર્યું.